મિત્રો, 15 નવેમ્બરના રોજ ઉત્પન્ના એકાદશીના દિવસે તુલસીના કુંડામાં બાંધી દેજો આ એક ગુપ્ત વસ્તુ. તમારી દરેક મનોકામના પૂરી થશે. તમને તમામ દોષોમાંથી મુક્તિ મળશે અને એટલું ધન આવશે કે સંભાળવું પણ મુશ્કેલ બનશે. માતા લક્ષ્મીજી અને શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદથી આખા વર્ષ દરમિયાન ધન વરસતું રહેશે. મિત્રો, જેમ કે આપ સૌ જાણો છો કે ઉત્પન્ના એકાદશીનો પર્વ ખૂબ જ ચમત્કારિક અને શુભ માનવામાં આવે છે. આ દિવસે જો કોઈ પણ ઉપાય કરવામાં આવે, કોઈ પણ કાર્ય કરવામાં આવે, તેમાં વિશેષ લાભ પ્રાપ્ત થાય છે. આ વખતે એકાદશીની તારીખને લઈને પણ ઘણા લોકોના મનમાં મૂંઝવણ છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે ઉત્પન્ના એકાદશીનો પર્વ 14 નવેમ્બરના રોજ મનાવવામાં આવશે અને કેટલાક લોકો કહે છે કે 15 નવેમ્બરના રોજ એકાદશી મનાવવામાં આવશે. પણ શાસ્ત્રો અનુસાર ઉત્પન્ના એકાદશી 15 નવેમ્બરના રોજ મનાવવામાં આવશે. તમે 15 નવેમ્બરના રોજ ઉત્પન્ના એકાદશીના દિવસે આ તુલસીવાળો ઉપાય કરી શકો છો. આ ઉપાય કરવાથી તમને લાભ જ લાભ પ્રાપ્ત થવાનો છે. કારણ કે ઉત્પન્ના એકાદશીના દિવસે 5 શુભ યોગ બની રહ્યા છે અને આવો દિવસ વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે. આ દિવસે કરવામાં આવેલા ઉપાયથી માતા લક્ષ્મીજીના અસીમ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુ આપણા પર પ્રસન્ન થઈ જાય છે, જેનાથી દરેક મનોકામના અને ઈચ્છા પૂરી થાય છે. ભક્તો, આ કારણે આજનો આ દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. કારણ કે જ્યારે પણ ઉત્પન્ના એકાદશીની વાત આવે છે તો તે ખૂબ જ ફળદાયી અને ચમત્કારી માનવામાં આવે છે. આ દિવસે લક્ષ્મીજી સ્વયં ચાલીને પૃથ્વી લોક પર ભ્રમણ કરે છે. ભક્તો, આ ઉપાય વિશે આગળ જાણતા પહેલા આપને વિનમ્ર નિવેદન છે કે તમે આ વિડિયોને એક લાઇક જરૂર કરી દો અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મીજી, જય ભગવાન વિષ્ણુજી અને તમારા કુળદેવીનું નામ જરૂર લખો. અને હા, કમેન્ટ બોક્સમાં તમે તમારી રાશિ જરૂર જણાવી દો, કારણ કે અમે રાશિથી જોડાયેલું ભાગ્ય પણ જણાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી પરેશાનીઓને દૂર કરવા માટેના સરળ ઉપાયો પણ જણાવીએ છીએ. તો તમારી રાશિ જરૂર જણાવજો. અને અમારી ચેનલ ઉપર નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. મિત્રો, આ ઉપાય એટલો ખાસ છે કે જો તમે સાચા મુહૂર્ત પર અને સાચી ક્રિયા અનુસાર આ તુલસીના હોડવાળો ઉપાય કરી લીધો, જે પ્રાચીન કાળના સમયનો મહાઉપાય છે, તો માનીને ચાલો, માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનનો કેટલો પણ મોટો દોષ કેમ ન હોય, તેમાંથી તમને મુક્તિ મળી જશે. તમારી કોઈ પણ મનોકામના હોય, માની લો તમે નોકરીની તૈયારી કરી રહ્યા હતા તો તમારી નોકરી લાગી જશે. તમારો બંધ પડેલો વેપાર ચાલવા લાગશે. જે બીમારીથી તમે ઘણા દિવસોથી પરેશાન હતા, તે બીમારીમાંથી તમને મુક્તિ મળી જશે. તમારા જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જશે. તમારા જીવનમાં ધન આવવાના બધા રસ્તાઓ ખુલી જશે. અને તમારે કોઈ પણ પ્રકારની પરેશાનીનો સામનો નહીં કરવો પડે. આથી મિત્રો, આ દિવસે તમે લોકો ઉપાયને જરૂર કરી લેજો. ભલે તમે આખા વર્ષ દરમિયાન આ ઉપાય કર્યો હોય કે ન કર્યો હોય, પણ જો તમે ઉત્પન્ના એકાદશીના દિવસે આ ઉપાય કરી લીધો, તો તમને આ ઉપાય કરવાનું એવું ફળ મળશે જેની તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય. આથી તમે લોકો આ તુલસીના છોડવાળા ઉપાયને એકવાર જરૂર કરી લેજો, જેથી તમારા હાથમાંથી આ મોકો ન જતો રહે અને તમને આ ઉપાય કરવાનું ફળ મળી શકે. મિત્રો, આ ઉપાય પંડિતજીએ પોતાની હમણાંની જ એક કથામાં જણાવ્યો છે. એ જ ઉપાયને આજે અમે તમને ખૂબ જ સારી રીતે સમજાવવાના છીએ. આ વિડિયો જોયા પછી આ ઉપાયને સમજવા માટે તમારે કોઈ બીજો વિડિયો જોવાની જરૂર નહીં પડે. તો ચાલો ભક્તો, ઉપાયને શરૂ કરીએ. હે માતા લક્ષ્મી, તમારા આ વિડિયોને જે પણ લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરે,
તેના જીવનમાં ક્યારેય દુઃખદર્દ ન આવવા દેતા। જુઓ દોસ્તો, આ ઉત્પન્ના એકાદશીનો દિવસ એટલો ખાસ હોય છે, એટલો મહત્વપૂર્ણ હોય છે। એવું કહેવામાં આવે છે કે ક્યારેક ક્યારેક મોટા મોટા પૂજાપાઠ અને અનુષ્ઠાન કરવાથી જે મનોકામના પૂર્ણ નથી થતી, તે ઉત્પન્ના એકાદશીના દિવસે આ એક નાનકડો ઉપાય કરવાથી બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય છે। અને ઘણા બધા લોકોએ આ ઉપાય કર્યો પણ છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ પણ જરૂર મળ્યું છે। જો તમે લોકો પણ આ ઉપાય કરવા માંગો છો, તો તમે આ ઉપાયને પહેલા સારી રીતે સમજી લેજો, સાંભળી લેજો અને પછી કરજો, તો તમને આ ઉપાય કરવાનું ફળ જરૂર મળશે। અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ભલે કોઈ પણ પ્રકારનું દુઃખ અને સમસ્યા કેમ ન ચાલી રહી હોય અને તમને તેનું કારણ પણ નથી ખબર કે ભાઈ આ સમસ્યા કયા કારણથી ચાલી રહી છે, તો તેનું કંઈ પણ કારણ હોઈ શકે છે, જેમ કે પિતૃદોષ હોઈ શકે છે અથવા કોઈ પણ પ્રકારનો મંગળ દોષ પણ હોઈ શકે છે। તો આ દિવસે તમારે માત્ર આ ઉપાય કરી લેવાનો છે। એક એવો ઉપાય છે કે આ ઉપાયને જો કોઈ વિશેષ દિવસે કરવામાં આવે તો તે વિશેષ દિવસનું ફળ જે છે તે તો આપણને મળે જ છે, પરંતુ આપણે તે દિવસે જો આ તુલસીના હોડવાળો ઉપાય કર્યો તો આપણને તેનાથી પણ મોટું ફળ મળે છે। અને ફળ બહુ જ જલ્દી મળે છે, કારણ કે તમે આ ઉપાયને ખૂબ જ મોટા અને વિશેષ દિવસ પર કરી રહ્યા છો। તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ, પરંતુ તેના પહેલા તમે લોકોને એ જાણવું જરૂરી છે કે આખરે આ ઉપાય કયા સમયે કરવો, કોને કરવો અને કેવી રીતે કરવો। તો ચાલો અમે તમને એક એક કરીને બધું જણાવી દઈએ। અને જે વ્યક્તિ આ વિડિયો જોવે છે તો તેણે તો ખાસ તુલસીના હોડવાળો ઉપાય જરૂર કરવો જોઈએ, કારણ કે આ દિવસે શત્રુઓ અને કોઈ પણ દોષ, કોઈ પણ બીમારીથી મુક્તિ મેળવવા માટે તુલસીના છોડનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે। અને જ્યારે વાત આવી જાય તુલસીના છોડની, તો આ સોના પર સુહાગાવાળી વાત થઈ જાય છે અને આ એક ખૂબ જ મોટો ઉપાય થઈ જાય છે। હવે મિત્રો, આ તુલસીના હોડવાળો ઉપાય આખરે કોને કરવો, સૌથી પહેલા આપણે તે વાત જાણી લઈએ। તો જુઓ, ઘરની જે મોટી માતાઓ અને બહેનો હોય છે, તે માતા બહેનોમાંથી કોઈ પણ એક મોટી માતા બહેન આ ઉપાય કરી શકે છે। અને મિત્રો, જો તમે ઈચ્છો તો તમારા ઘરમાંથી બધા સદસ્યોને પણ આ ઉપાય કરાવી શકો છો। જો કોઈ વ્યક્તિની પોતાની કોઈ મનોકામના છે, પોતાનું કોઈ દુઃખ અને પરેશાની છે, જે તે પોતાના માટે જ કરવા માંગે છે, તો તે પોતાના માટે પણ આ ઉપાય કરી શકે છે। બાકી જો ઘરમાંથી કોઈ એવું છે જે પોતાના આખા ઘર પરિવારની સુખ અને શાંતિ માટે ઉપાય કરવા માંગે છે, તો તે પણ કરી શકે છે, તેમાં પણ કોઈ સમસ્યા નથી। કહેવાનો મતલબ એ છે કે આ ઉપાયને દરેક સદસ્ય પણ કરી શકે છે અને આખા ઘર પરિવારના સદસ્યો માટે ઘરની મોટી માતા અને બહેનોમાંથી કોઈ એક માતા બહેન પણ કરી શકે છે। માતાઓ બહેનો જો ઘરમાં હાજર ન હોય અથવા તે આ ઉપાય ન કરી શકતી હોય તો પછી ઘરનો કોઈ મોટા વડીલ પણ આ તુલસીના છોડવાળો ઉપાય કરી શકે છે। હવે જાણીએ આ તુલસીના હોડવાળો ઉપાય ક્યાં કરવાનો છે। મિત્રો, આ ઉપાય તમારે મંદિરમાં કરવાનો છે। ઘણા બધા લોકો પ્રશ્ન કરે છે કે આ ઉપાય અમે ઘરે કરી શકીએ? તો જુઓ, આ ઉપાયને તમે મંદિરમાં જઈને કરશો તો સારું રહેશે। હવે જાણીએ આ ઉપાયને આપણે કયા સમયે કરવાનો છે। સવારના સમયે કરવો કે સાંજના સમયે કરવો? તો જુઓ, આ ઉપાયને તમે લોકો સવારના સમયે પણ કરી શકો છો અને સાંજના સમયે પ્રદોષકાળમાં પણ કરી શકો છો। હવે જો તમે પૂછો કે આ તુલસીના છોડવાળા ઉપાયને કરવાનો સૌથી ઉત્તમ સમય કયો રહેશે, તો અમે તમને બસ એ જ કહીશું કે ઉપાયને તમે સાંજના સમયે કરશો તો વધારે સારું રહેશે, કારણ કે ઉત્પન્ના એકાદશી વર્ષના સૌથી મોટા દિવસોમાંથી એક છે।
અને આ દિવસનું ખૂબ મહત્વ હોય છે. જો સવારના સમયે પણ કરશો તો પણ સારું રહેશે, તેમાં કોઈ પણ સમસ્યા નથી. હવે મિત્રો, સૌથી મોટી અને મહત્વપૂર્ણ વાત એ છે કે સવારે જો આપણે ઉપાય કરીશું તો આપણે કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યાની વચ્ચે કરવો અને સાંજના સમયે પ્રદોષકાળમાં કરીશું તો આપણે કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યાની વચ્ચે કરવો. તો જુઓ, સવારે જેટલા વહેલા થઈ શકે તમે આ ઉપાય કરવાની કોશિશ કરજો. બાકી જો કોઈ કારણવશ મોડું પણ થઈ જાય તો 10 કે 11 વાગ્યા સુધી પણ તમે ઉપાય કરી લેજો. પણ 12 વાગ્યાથી વધારે મોડું ન થવું જોઈએ, આ વાતનું ધ્યાન રાખજો. તે પછી મિત્રો, જો સાંજના સમયે પ્રદોષકાળની વાત કરીએ તો પ્રદોષકાળનો જે સમય હોય છે તે સાંજે 6 વાગ્યાથી શરૂ થઈ જાય છે, મતલબ સાંજે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યાની વચ્ચેનો જે સમય હોય છે આ સમય પ્રદોષકાળનો સમય હોય છે. આ ઉપાયને 6 વાગ્યાથી રાતે 8 વાગ્યાની વચ્ચે પણ કરી શકો છો, મતલબ સાંજે 6 વાગ્યાથી રાતે તે વાગ્યાની વચ્ચે તમે ક્યારે પણ આ ઉપાય કરી શકો છો, તેમાં કોઈ પણ સમસ્યા નથી. પરંતુ ઉત્પન્ના એકાદશીના દિવસે કોશિશ કરજો કે આ સમયની અંદર જ કરી લો. જો કોઈ કારણવશ ન કરી શકો તો થોડું મોડું પણ કરી શકો છો. તો ચાલો હવે આપણે સૌથી પહેલા ઉપાયની વાત કરી લઈએ. જો તમે પૈસાને લઈને જો તમે ખૂબ પરેશાન રહો છો તો ખાસ આ ઉપાય છે, કારણ કે તમને જણાવી દઈએ કે માં તુલસી તે સાક્ષાત માતા લક્ષ્મીનું જ સ્વરૂપ છે. તો તુલસી સાથે જોડાયેલો ઉપાય જ્યારે તમે કરો છો તો તમારા જીવનમાં ધનની ક્યારે કમી નથી થતી. જ્યારે તમે ઉત્પન્ના એકાદશીના દિવસે તુલસીના છોડ સાથે જોડાયેલો ઉપાય કરી લો છો તો માં લક્ષ્મીજીની કૃપા તમારા ઘર પર હંમેશા વરસે છે. અને આ વખતે તો ઉત્પન્ના એકાદશી પર તમને જણાવી દઈએ કે ખૂબ જ વધારે ઉત્તમ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. તો આ દિવસે તમારે બિલકુલ ચૂકવાનું નથી, કારણ કે તમને જણાવી દઈએ કે આ દિવસે એક નહીં પૂરા 2 બહુ જ શુભ અને ઉત્તમ યોગ બની રહ્યા છે. આ દિવસે સિદ્ધ યોગ અને સર્વાર્થ સિદ્ધ યોગ બંને યોગ બની રહ્યા છે. અને એવામાં ઉપાય તમે કરી લો છો તો એવું સમજી લો કે તમારો ઉપાય તરત સફળ પણ થશે અને દેવતાઓની કૃપા તમારા ઉપર વરસશે. કારણ કે ઉત્પન્ના એકાદશી જે હોય છે, આ દિવસ જે હોય છે તે શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીને જ સમર્પિત હોય છે. તો આજના વિડીયોમાં એવો ઉપાય તમને જણાવવાના છીએ જેનાથી તમારી મનોકામના પણ પૂરી થશે, ધન સંપદા પણ તમારા ઘરમાં વધશે અને માં લક્ષ્મીની કૃપા પણ વરસતી રહેશે. હવે વાત કરી લઈએ સૌથી પહેલા ઉપાયની, જે તમારે ઉત્પન્ના એકાદશીના દિવસે જરૂર કરવો જોઈએ. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં જેટલી પણ નેગેટિવ એનર્જી હોય છે, જે પણ ખરાબ શક્તિઓ હોય છે, નજર દોષ હોય છે, બધું જ દૂર થાય છે. તો હવે જે ઉપાય તમને જણાવવાના છીએ, આ ઉપાય ગંગાજળથી જોડાયેલો છે. હવે જુઓ, તમારે શું કરવાનું છે. તો તમારે સૌથી પહેલા સવારના સમયમાં તમારા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવાનો છે. ગંગાજળનો સૌથી પહેલા તમે છંટકાવ કરશો, તે પછી જ્યારે તમે સ્નાન કરશો ત્યારે તે પાણીમાં તમારે 1 ચપટી પીસેલી હળદર નાખવાની છે. અને પીસેલી હળદર નાખીને તમારે સ્નાન કરવાનું છે. જુઓ, જો તમે 1 ચપટી પીસેલી હળદર આ દિવસે નાખીને સ્નાન કરી લો છો તો એવું સમજી લો કે રાતોરાત તમારું ભાગ્ય જે છે તે ચમકી જશે અને તમારા ઘરમાં જેટલી પણ નેગેટિવ ઉર્જા હોય છે, નકારાત્મક શક્તિઓ હોય છે, તે ગંગાજળના છંટકાવથી દૂર થઈ જાય છે. તો ઉત્પન્ના એકાદશીનો દિવસ ખૂબ જ શુભ અને ઉત્તમ છે અને આ દિવસે આ ઉપાય કરવાથી તમને તમારા ભાગ્યનો સાથ મળવા લાગશે. અને તમારા ભાગ્યમાં જે દુઃખ છે, કષ્ટ છે, તે તમારા જીવનમાંથી બહુ જ જલ્દી દૂર થઈ જશે. કારણ કે હળદર જે છે
તે તમારા ગુરુ ગ્રહને પણ મજબૂત કરે છે. સાથે સાથે શ્રી હરિ વિષ્ણુ ભગવાન પણ ખૂબ જ જલ્દી આનાથી પ્રસન્ન થાય છે. તો આ પહેલો ઉપાય જે તમારા ઘરમાંથી નેગેટિવ ઉર્જાને દૂર કરશે, નકારાત્મક શક્તિને દૂર કરશે, ખરાબ શક્તિઓને દૂર કરશે. સાથે સાથે નજરદોષ જો ઘરને લાગ્યો છે, કોઈ વ્યક્તિને લાગ્યો છે, તે પણ દૂર થઈ જશે. જ્યારે આ ઉપાયને તમે કરો છો તો તમારા ભાગ્યનો પણ તમને પૂરેપૂરો સાથ મળવા લાગે છે. હવે વાત કરી લઈએ બીજા ઉપાયની. તુલસીના છોડમાં કઈ તે વસ્તુ તમારે રાખવાની છે જેના પછી તમારા ઘરમાં ધનની વર્ષા પણ થશે અને અષ્ટલક્ષ્મીનું તમારા ઘરમાં આગમન થશે. જુઓ, જે જગ્યાએ શ્રી હરિ વિષ્ણુ હોય છે ને ત્યાં જ ધનની દેવી માતા લક્ષ્મી પણ હાજર હોય છે. કારણ કે શ્રી હરિ વિષ્ણુ વિનામાં લક્ષ્મી ક્યાંય નથી જતા. જ્યાં શ્રી હરિ વિષ્ણુ હોય ત્યાં લક્ષ્મી માતા હંમેશા વાસ કરે છે. હવે તમને જણાવી દઈએ કે શ્રી હરિ વિષ્ણુ છે તેમને તુલસી મૈયા ખૂબ પ્રિય છે. અને તુલસી મૈયા સાથે જોડાયેલો કોઈ પણ ઉપાય તમે કરો છો તો એવું સમજી લો કે તરત ને તરત તમારાથી શ્રી હરિ વિષ્ણુ પ્રસન્ન થઈ જાય છે અને તમારા જીવનના કષ્ટોને, દુઃખોને દૂર કરે છે અને તમારા ઘરમાં સુખધનની વૃદ્ધિ પણ થાય છે. હવે જે લોકો ખૂબ વધારે પરેશાન રહે છે અથવા ઘરમાં ધન નથી આવતું, પૈસા હાથમાં નથી ટકતા અને વધારાના ખર્ચ થતા રહે છે, અન્ય લોકો પાસેથી પૈસા ઉધાર લેવા પડી રહ્યા છે, તો જે લોકોની સાથે આવી વસ્તુ થાય છે, મતલબ ધનને લઈને ખૂબ વધારે સમસ્યાઓ છે, તેમને તો ખાસ કરીને ઉત્પન્ના એકાદશી પર આ તુલસી સાથે જોડાયેલો ઉપાય જરૂર કરવો જોઈએ. શા માટે? તો કારણ છે ધન સંપત્તિને વધારવા માટે આ ખૂબ જ લાભદાયક, ખૂબ જ ચમત્કારી ઉપાય છે. તો જુઓ, તમારે શું કરવાનું છે. તમારે એક મૌલી દોરો લેવાનો છે. સાથે સાથે તમારે થોડીક પીસેલી હળદર પણ લેવાની છે. જો તમારી પાસે આખી હળદર છે તો તમે તેને પીસીને તેનો પાવડર બનાવી લો. હવે તે હળદરમાં તમારે પાણી નાખીને તેની પેસ્ટ બનાવી લેવાની છે અને મૌલી દોરાને તમારે આ હળદરની પેસ્ટ જે તમે બનાવી છે તેની અંદર તમારે તે મૌલી દોરાને સારી રીતે હળદરમાં લપેટી દેવાનો છે. હળદરને સારી રીતે તે કલાવા ઉપર તમારે લગાવી દેવાની છે. હવે તમારે મૌલી દોરાને 3 ગાંઠો લગાવવાની છે. ત્રણેય ગાંઠો પર તમારે બોલવાનું છે, જય માતા લક્ષ્મીજી, જય શ્રી હરિ વિષ્ણુ. જય માતા લક્ષ્મીજી, જય શ્રી હરિ વિષ્ણુ. અને જો તમે મંત્ર બોલી શકો છો તો ખૂબ જ વધારે ઉત્તમ છે. મંત્ર તમે ધ્યાનથી સાંભળી લો. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. આ રીતે 3 વાર બોલવાનું છે અને 3 ગાંઠ લગાવવાની છે. દરેક ગાંઠ પર તમારે મંત્ર બોલવાનો છે અથવા જય શ્રી હરિ વિષ્ણુ, જય માતા લક્ષ્મીજી બોલવાનું છે. હવે તમારે શું કરવાનું છે? આ જે તમે મૌલી દોરો લીધો છે તેને તમારે તુલસીજીના છોડ પર બાંધવાનો છે. જુઓ, આ ઉપાય સવારના સમયે કરજો, સાંજના સમયે તમારે આ ઉપાય નથી કરવાનો. પરંતુ સાંજના સમયમાં તુલસીજીના છોડ પાસે દીવો તમારે જરૂર પ્રગટાવવાનો છે. જુઓ, તુલસી મૈયા પાસે જ્યારે પણ તમે દીવો પ્રગટાવો છો અને મૌલી દોરો બાંધી દો છો જેમાં તમે હળદર લગાવી છે તો તમારા ઘરમાં ધન સંપત્તિ વધતી જાય છે. અને જો તમે આ ઉપાયને સાંજના સમયે કરવા માંગો છો તો ઉત્પન્ના એકાદશીની પૂજા પછી 9:30 વાગ્યા પછી તમે આ ઉપાયને રાત્રે 12 વાગ્યા સુધી કરી શકો છો. કારણ કે આ જ સમય સુધી ઉત્પન્ના એકાદશીની જે જાગૃત શક્તિઓ હોય છે, જે જાગૃત થઈ ચૂકી હોય છે અને તેનું વિશેષ રૂપથી તમને ફળ મળે છે. અને ધનની જેટલી પણ સમસ્યાઓ છે તે તમારા ઘરથી,
તમારા જીવનથી દૂર થઈ જાય છે અને જે તમારા ભાગ્યમાં દુઃખ કષ્ટ લખેલા છે તે પણ દૂર થાય છે કારણ કે હળદર તમારા ગુરુ ગ્રહને મજબૂત કરી દેશે તમારી કુંડળીમાં તમારો ગુરુ ગ્રહ જે હોય છે તે તમને બધું આપે છે વધારેથી વધારે પૈસા આપે છે સારામાં સારું જીવન બધું જ તમને તમારા ગુરુ ગ્રહથી મળે છે અને હળદરનો કોઈ પણ ઉપાય જ્યારે તમે કરો છો તો કુંડળીમાં ગુરુ ગ્રહ ખૂબ મજબૂત થઈ જાય છે તો જુઓ જ્યારે તમે આ ઉપાય કરશો તો હળદરવાળો દોરો જ્યારે તુલસી મૈયાના છોડ પર બાંધીને તમે માં તુલસીથી પ્રાર્થના કરી લેશો શ્રી હરિ વિષ્ણુ ભગવાનનું ધ્યાન કરી લેશો તો વિશ્વાસ માનો તમારા જીવનના કષ્ટોને દૂર કરવા શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને માં લક્ષ્મીજી જરૂર આવશે અને તમારા ઘરમાં ધનના ભંડાર ભરાઈ જશે ધન સંપત્તિ તમારા ઘરમાં વધતી ચાલી જશે પૂરા વિશ્વાસથી કરવામાં આવેલો કોઈ પણ ઉપાય ક્યારે નિષ્ફળ થતો નથી તમારી જે પણ મનોકામના હોય તેને જરૂર પૂરી કરે છે તો જો તમારી પણ કોઈ ઈચ્છા હોય કોઈ પણ એવી મનોકામના જે લાંબા સમયથી અટકેલી છે તમે માં તુલસીને કહી દો અને પછી જુઓ માં તુલસી છે તે તમારી મનોકામના શ્રી હરિ વિષ્ણુને કહી દેશે અને પછી શ્રી હરિ વિષ્ણુ ભગવાનજી તમારી કોઈ પણ મનોકામના હોય તેને પૂરી જરૂર કરશે કારણ કે માં તુલસીની કોઈ પણ વાત શ્રી હરિ વિષ્ણુ ભગવાન ક્યારે ટાળતા નથી તો આ ઉપાય ખૂબ જ ઉત્તમ છે ખૂબ જ ચમત્કારી છે અને આ વખતે તો ખૂબ જ ઉત્તમ અને શુભ યોગ બન્યો છે તો તમે આ ઉપાય જરૂર કરો હવે વાત કરી લઈએ બીજા ઉપાયની જે તુલસી મૈયાથી જ જોડાયેલો છે આ દિવસે તમારે તુલસીના કુંડાની થોડીક માટી લેવાની છે કારણ કે આ માટીની અંદર સમસ્ત તીર્થોનો વાસ હોય છે તુલસીજીના છોડ અથવા કુંડામાંથી થોડીક માટી લઈ લો ત્યારબાદ તેની અંદર થોડુંક જળ નાખી અને તેનો તિલક તમારે પોતાના મસ્તક પર લગાવવાનો છે હવે ઘરમાં જેટલા પણ સદસ્યો છે બધાના મસ્તક પર તમારે આ તિલક લગાવવાનો છે જુઓ તુલસીની માટીનું તિલક જ્યારે તમે લગાવો છો તો તે તમારા જીવનના જેટલા પણ દુઃખ છે કષ્ટ છે જે વારંવાર જીવનમાં સમસ્યાઓ આવી રહી છે વેપાર નથી ચાલી રહ્યો કારણ કે ઘણીવાર જ્યારે વ્યક્તિને તેના ભાગ્યનો સાથ નથી મળતો તેના જીવનમાં કષ્ટ અને દુઃખ લખેલા હોય છે તો ખૂબ મહેનત કર્યા પછી પણ અસફળતા જ મળે છે અને આ ઉપાય કરવાથી એવું સમજી લો કે તમારા જીવનના કષ્ટ દુઃખ જે છે તે બહુ જ જલ્દી દૂર થાય છે જેટલા પણ કાર્યો હોય છે તે ખૂબ સરળતાથી થાય છે તેમાં કોઈ અડચણ નથી આવતી જે પુણ્ય તમને બહુ બધી પૂજાપાઠ કરીને પવિત્ર નદીઓમાં સ્નાન કરીને મળે છે એટલું પુણ્ય તો તમને તમારા ઘર પર જ મળી જાય છે અને એ પણ બેઠા બેઠા જ્યારે તમે તુલસીના કુંડાની માટીનો તિલક કરી લો છો બસ પૂરી સાચી શ્રદ્ધાથી ઉપાય કરશો તો સફળ જરૂર થશે તો મિત્રો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી માતા અને જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડિયોની નોટિફિકેશન તરત જ મળે